ના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે હજુ આજે પણ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર તોફાન સાથે આવી શકે છે ભારે વરસાદ। જી હા દોસ્તો, ફરી હવામાનની આગાહી આજે બદલી ગઈ છે। આજે આ વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની આગાહી હતી, પરંતુ ફરીવાર હવામાનની આગાહી બદલી ગઈ છે અને આપણે જાણીશું કે અત્યારે કયા વિસ્તારોની અંદર કેવા એલર્ટ વરસાદના આપી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ આનંદો કેરળની અંદર દોસ્તો કાગ ડોળે ચોમાસાની રાહ જોઈને બેઠેલા લોકો થઈ જાય ખુશ, કારણ કે વિધિવત રીતે કેરળની અંદર દોસ્તો 2026ના ચોમાસાનું થઈ ચૂક્યું છે આગમન। ગુજરાતમાં હવે જાણી લો ક્યારે વાવણી થશે, કારણ કે અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવણીની તારીખ આપી દીધી છે અને હવામાન વિભાગે પણ દોસ્તો આ જૂન મહિનાનો વર્તારો જાહેર કરી દીધો છે, જેમાં આપણે જાણીશું 30 જૂન સુધીની અંદર રાજ્યના કયા ભાગોમાં કેવા વરસાદની રહેશે સંભાવના। માટે દોસ્તો ખાસ આજનો આ વિડીયો તમે અંત સુધી જોવાનું રાખજો, ખૂબ અગત્યનો બનવાનો છે। ને જો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ, હાલ ઉત્તર ભારત રાજસ્થાન પર સક્રિય પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતમાં પાછલા 2-3 દિવસથી જે વાતાવરણીય પલટો આવે છે, જેમાં ગઈકાલે તો દોસ્તો ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના પણ રાજકોટ અમરેલીથી લઈને દોસ્તો સુરેન્દ્રનગરના સાયલાની અંદર તો 2.25 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે। એટલું જ નહીં, ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદ ગાજવીજ અને એટલું જ નહીં તોફાન સાથે જોવા મળે છે। ત્યારે ફરી થઈ જજો તૈયાર, આવનારી થોડીક જ કલાકોની અંદર આજે પણ દોસ્તો આપણે જાણીશું કે રાજસ્થાનના ભાગો પરથી કયા ભાગોમાં તોફાની વરસાદ આવી શકે છે। જી હા દોસ્તો, અમે તમને અત્યારનું જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરની અંદર બંગાળની ખાડીમાં પણ આ બંને દરિયાની અંદર દોસ્તો અત્યારે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, ને જેને લઈ મહારાષ્ટ્ર સુધી પ્રી મોન્સૂનની ભારે ગતિવિધિ જામી છે। કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ને દોસ્તો દક્ષિણી કર્ણાટકથી લઈ તમિલનાડુના પણ અમુક વિસ્તારોની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। આપણા ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે નજર કરી શકો છો દોસ્તો, સૌરાષ્ટ્રની અંદર કેટલાય આમ તો મોટા ભાગના જિલ્લાના આકાશમાં વાદળિયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે, ને જેમ હવે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોય તેમ ગુજરાતનું પણ વાતાવરણ પલટાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લામાં વાદળિયા મધ્ય ગુજરાત સુધી આવ્યા છે, ને દોસ્તો તમે રાજસ્થાનના ભાગોમાં અત્યારે નજર કરી શકો છો તો કોટા આસપાસના પંથકોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ દોસ્તો અત્યારે તોફાન રૂપે ગાજવીજ સાથે વધુ મજબૂત થતા જોવા મળી રહ્યા છે, ને આવનારી કલાકોની અંદર દોસ્તો ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરી શકે છે। ને જાણીશું કે ગુજરાતમાં આજે ખાસ સાંજથી રાત્રિ સુધીની અંદર કયા ભાગોમાં વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે। અત્યારની જે લેટેસ્ટ હવામાન વિભાગની આજની આગાહી આવી છે તે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો હવામાનના રજૂ થયેલા આજના બુલેટિનની અંદર 2026ના ચોમાસાના આગમનને લઈને દોસ્તો જોઈ શકો છો અરબી સમુદ્રના આ તમામ ભાગોમાં ચોમાસું આવી ગયું છે। તમિલનાડુના પણ અમુક વિસ્તારો, કેરળના સમગ્ર વિસ્તારોની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને હવામાન વિભાગે આ અંગેની જાહેરાત કરી છે। દોસ્તો 1 જૂને સામાન્ય રીતે કેરળમાં ચોમાસું આવતું હોય છે, પરંતુ આ વર્ષે 3 થી 4 દિવસ મોડું ચોમાસું બેસ્યું છે ભારતના કેરળ રાજ્યમાં। આગળ જોઈ શકો છો, અને જેને લઈ હવામાન વિભાગે કેરળ માટે આવનારી 24 કલાક માટે ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ વાળી આગાહી આપી છે। ને અમે તમને ભારતીય હવામાન વિભાગનો જે ભારતના તમામ રાજ્યનો વરસાદની ચેતવણીનો જે નકશો બતાવી રહ્યા છીએ, જેમાં આપણા ગુજરાત ઉપર પણ આજે ભારે વરસાદનું દોસ્તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલે ઓરેન્જ હતું, એટલે આજે વરસાદની ગતિવિધિમાં ગઈકાલ કરતાં ઘટાડો થાય, તેમ છતાં આપ જોઈ શકો છો વરસાદની તીવ્ર આગાહી। તો દોસ્તો રાજસ્થાનના ભાગોમાં તો ધૂળનું તોફાન ફૂંકાય તેવી પણ સંભાવના અને એલર્ટ આપ્યું।
રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ ન પડે તેમ છતાં છૂટો છવાયો વરસાદ પડશે ને દોસ્તો 5 જૂનની પણ આગાહીમાં નજર કરી શકો છો, જેમાં હજુ આવતીકાલે પણ ગુજરાતની અંદર વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે આગળ વધીને જોઈ શકો છો મધ્યપ્રદેશ, છત્તીસગઢના ભાગોમાં વરસાદ આપી શકે છે ને 6 જૂન ઉપર પણ દોસ્તો વરસાદની ચેતવણી રાજ્યના કેટલાક જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના હશે. તો બીજી તરફ જોઈ શકો છો આપ અહીં દોસ્તો 6 તારીખે રાજ્યની અંદર કોઈ ભારે વરસાદની આગાહી નહીં રહે. હવે પછી અમે તમને ખાસ કરીને અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે જે ગુજરાતનો વરસાદને લઈ અત્યારનો લેટેસ્ટ એલર્ટવાળો નકશો આવ્યો તેના પર બતાવીએ તો જોઈ શકો છો દોસ્તો અત્યારે હવામાન વિભાગે તો સૌરાષ્ટ્રના 3 જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં વરસાદની દોસ્તો આગાહી આપી છે ને જેમાં તમે જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, ગોધરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી લઈ અમદાવાદ, સુરેન્દ્રનગરથી લઈને દોસ્તો ખેડા, આણંદના વાતાવરણમાં પણ વાદળાઓ બને. તો સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટના વાતાવરણને અમરેલી આજુબાજુના પંથકોની અંદર હવામાન વિભાગે દોસ્તો છૂટો છવાયો કોઈક જગ્યાએ હળવો મધ્યમ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે જેને લઈ જોઈ શકો ગુજરાતમાં અત્યારે આ તમામ દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે પણ યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે. આ સાથે 5 જૂન ઉપરની આગાહીનો પણ અત્યારનો લેટેસ્ટ નકશો જોઈ શકો. આજ કરતાં આવતીકાલે વરસાદની તીવ્રતા ઘટી જાય. કચ્છની અંદર હવે વરસાદની કોઈ સંભાવના નથી. ઉત્તર ગુજરાતના પણ આ ભાગોથી લઈ જોઈ શકો છો માત્ર પૂર્વ ઉત્તર ગુજરાત, મધ્યના વડોદરા, ભરૂચ, આ સાથે જ અન્ય દોસ્તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરાના પંથકોથી લઈ સૌરાષ્ટ્રના રાજ્યની અંદર દોસ્તો હજુ 24 થી 36 કલાક સુધી કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદની ચેતવણી રહેશે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈ લઈએ કે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની જોવા મળી રહી છે સંભાવના. અત્યારના સૌથી પહેલા સેટેલાઇટ ઉપર નજર કરીએ તો હજુ તો ગુજરાતની અંદર કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મ ઊભું થઈ રહ્યું નથી, પરંતુ હવે ધીમે ધીમે રાજસ્થાન તરફથી જોઈ શકો છો વરસાદી વાદળાઓ મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યા છે. તો ગુજરાતની અંદર પણ આવનારી 3 કલાક પછી ગુજરાતના ઉત્તર પૂર્વના જિલ્લામાંથી વરસાદ ગાજવીજ સાથેનો થઈ શકે છે શરૂ. આપ અહીં જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર આજે સાબરકાંઠા જિલ્લાનું વાતાવરણ, એમાં પણ અમે તમને અહીં દોસ્તો વિસ્તારથી થોડું જણાવીએ તો જોઈ શકો સાબરકાંઠા, વડાલી લાગુના વિસ્તારો, આ સાથે જ અરવલ્લી, મહીસાગર, મોડાસાના વિસ્તારો અને અન્ય જે જોઈ શકો છો જે ખાસ કરીને દોસ્તો ગોધરા આસપાસના પૂર્વ ગુજરાતના વાતાવરણ છે કે ત્યાં હળવા મધ્યમ વરસાદની આગાહી આજે ગાજવીજ સાથે જોવા મળી રહી છે. અને સૌથી વધુ સંભાવના ગુજરાતના 5 જિલ્લાની અંદર રહેલી છે, જેમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ગોધરા અને દાહોદ આજુબાજુના વિસ્તારોથી થંડરસ્ટોર્મ વધુ મજબૂત બનશે. એટલે દોસ્તો તેના વરસાદી વાદળાઓ અને પવનની ગતિવિધિ અન્ય મધ્ય ગુજરાત તરફ આગળ વધશે. જેમ જેમ સાંજ પડતી જશે તેમ આપ જોઈ શકો છો અમદાવાદ આજુબાજુના દોસ્તો ખેડા આજુબાજુના પંથકો ઉપર પણ વાતાવરણ પલટાઈ શકે છે. જોઈ શકો છો બાયડ, લુણાવાડા લાગુના વિસ્તારો, આ સાથે જ અન્ય રાજસ્થાન, મધ્યપ્રદેશના, ગુજરાતના સરહદી જિલ્લાના વિસ્તારો. તો બીજી તરફ દોસ્તો અમદાવાદના વાતાવરણથી લઈ વડોદરા આજુબાજુના અન્ય અંદરના ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે ફરી ભારે પવન ફૂંકાવાની સંભાવના. વીજળીના ચમકારા અને ગાજવીજ વધુ થાય. વરસાદની ગતિવિધિમાં જો કે એટલો બધો વરસાદ ન પડે પણ ગાજવીજ અને તોફાન આવવાનું હોય તેમાં આ વિસ્તારોમાં વાતાવરણ બની શકે. અને આપ જોઈ શકો છો મધરાત્રિ દરમિયાન રાજસ્થાનના ઉત્તર પૂર્વના વાતાવરણની અંદર તોફાની માહોલ ઊભો થઈ શકે છે. આ સાથે જ આપ જોઈ શકો છો થંડરસ્ટોર્મ રૂપી વરસાદી વાદળોની ગતિવિધિ સુરેન્દ્રનગર જિલ્લાના પણ વાતાવરણમાં ફરી આજે પ્રસરે તેવી સંભાવના છે. અને રાજકોટ આજુબાજુના વિસ્તારોથી બોટાદના પણ વાતાવરણમાં પલટો આવે અને સૌરાષ્ટ્રના પણ દોસ્તો 2-3 વિસ્તારોની અંદર ચમકલા વરસાદ રૂપી ગાજવીજના થઈ શકે. પરંતુ વરસાદની સૌથી વધુ સંભાવના આજે ઉત્તર ગુજરાત લાગુના
અને પૂર્વ ગુજરાત લાગુના જિલ્લામાં જોવા મળી રહી છે. અને ત્યારે હવે દોસ્તો આપણે ભારતીય હવામાન વિભાગે જે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીને લઈ સક્રિયતાનું બુલેટિન જાહેર કર્યું તે બતાવીએ તો જોઈ શકો છો અત્યારની લેટેસ્ટ માહિતી, જેમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ જોવા મળી રહી છે અને આપણા અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સિસ્ટમ ઊભી થઈ છે, જેને લઈ સેટેલાઇટનું વાતાવરણ જોઈ શકો. અરબ સાગરમાં મહારાષ્ટ્ર કાંઠાઈ ભાગોની અંદર સાયક્લોનિક સિસ્ટમ વરસાદ આપી રહી છે. ત્યારે વધુમાં દોસ્તો હવે પછી આપણે જોઈએ તો 5 જૂન ઉપર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહી શકે છે. તો દોસ્તો 5 તારીખ ઉપર અહીં અમે તમને માહિતી આપી રહ્યા છીએ અને આપ જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના વાતાવરણની અંદર વરસાદી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ અને વરસાદી વાતાવરણ વાદળોનું જોવા મળે, જેમાં આપ જોઈ શકો છો સુરતના અંદર લાગુના વિસ્તારો, આ સાથે ભાવનગરના મહુવાઈ દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વાદળોની ગતિવિધિ 5 જૂનની વહેલી સવાર દરમિયાન વધી શકે છે અને ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન વાદળિયું વાતાવરણ ભારે જોવા મળે, તો બાકીના અન્ય વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની તીવ્રતા ઘટી જશે. તેમ છતાં પણ 5 તારીખની સાંજે ઉત્તર ગુજરાતના કેટલાક દરિયા, ખાસ કરી સરહદી રાજસ્થાન અને મધ્યપ્રદેશના વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને જોઈ શકો છો મધરાત્રિ પછી આ પલટો દોસ્તો મહીસાગર અરવલ્લીના વાતાવરણમાં આવે તેવી વધુ શક્યતા જોવા મળી રહી છે. ત્યારે જોઈ શકો છો 5 જૂન ઉપર પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો રહી શકે ને મધ્યપ્રદેશ લાગુના, એમાં પણ દક્ષિણ ગુજરાતના દોસ્તો ડાંગ, તાપી અને નર્મદા સુધીના વાતાવરણમાં વાદળા આવી શકે છે અને કોઈક જગ્યાએ હળવી ગતિવિધિ જોવા મળે. બાકી દોસ્તો 6 જૂન પછી તમે જોઈ શકો ગુજરાત આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદથી મુક્ત થઈ જશે. દોસ્તો આપને જણાવી દઈએ તો 6, 7, 8 તારીખ ઉપર રાજ્યનું વાતાવરણ કેવું રહેશે. તો રાજ્યમાં 6, 7, 8, 9 અને 10 તારીખ ઉપર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અને ખાસ એમાં પણ વલસાડ, નવસારી, ડાંગ અને તાપી, સુરતના કોઈક સ્થળે વહેલી સવાર અથવા તો સાંજ દરમિયાન વાદળાઓ ઊભા થાય અને જેને લઈ દક્ષિણ ગુજરાતની અંદર આ અઠવાડિયામાં વરસાદની ગતિવિધિ વધે. બાકી સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં 6 જૂન પછીના સમયગાળાની અંદર, જેમાં 10 થી 11 તારીખ સુધી તો કોઈ એવો વરસાદ થાય તેવી શક્યતા જોવા નથી મળતી. અને ત્યારે હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની દોસ્તો જે આગાહીઓ આવી તે જોઈએ. તો અંબાલાલ પટેલે દોસ્તો રાજ્યની અંદર 8 જૂન પછી ગરમી વધવાની આગાહી કરી છે અને દોસ્તો ચોમાસાના આગમનને લઈ અત્યારે અનિશ્ચિતતાઓ ઊભી થઈ છે, કારણ કે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં 25 જૂન સુધીની અંદર ચોમાસું પહોંચી શકે છે, એટલે કે 25 તારીખ પહેલાં ચોમાસાનું આગમન થઈ શકે છે. સામાન્ય રીતે 15 જૂન પછી ગુજરાતની અંદર ચોમાસું આવતું હોય છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દોસ્તો 16 જૂન ઉપર ગુજરાતનું આગમન થઈ જાય તેવું તેમનું કહેવું છે અને 25 જૂન સુધીની અંદર ગુજરાતના ઘણા ભાગોમાં નૈઋત્યના પવનો આવી શકે છે અને અત્યારે હવે 10 જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં વધુ તેજ પકડી શકે છે. અને વધુમાં તેમણે આગાહી આપતા જણાવ્યું કે દોસ્તો દક્ષિણ ગુજરાતની અંદર મધ્યમ વરસાદ 7 થી 9 જૂનમાં પડે. 8 જૂનથી દરિયાઈના પવનો બદલાઈ શકે છે ને જેને લઈ પવનની ગતિમાં વધારો થાય તો 16 જૂને ચોમાસાનું આગમન થાય ને 20 જૂન પછી મોટા ફેરફારો થાય અને 20 તારીખથી લઈને 28 જૂનની વચ્ચે રાજ્યના મોટા ભાગમાં સાર્વત્રિક સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી. તો જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર પણ વરસાદી માહોલ જોવા મળે તેવું તેમનું કહેવું છે. અને આ વર્ષે અલ નીનોની ઘટના ઘટવાની છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં કેટલાક સમયે ભારે વરસાદ તો ક્યારેક લાંબા સમય સુધી વરસાદ વિરામ લઈ લે તેવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે છે તેવી આગાહી દોસ્તો અંબાલાલ પટેલે કરી. અને અમે તમને દોસ્તો જોઈ શકો અહીં મોડલમાં પણ બતાવી રહ્યા છીએ, જેમાં 6 જૂનથી લઈ 11 જૂનની વચ્ચે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળે. સૌરાષ્ટ્રના 2-3 વિસ્તારોમાં થંડરસ્ટોર્મ રૂપે વાદળો રચાઈ શકે. તો બીજી તરફ 12 તારીખ પછી દોસ્તો જોઈ શકો છો ખાસ કરી ગુજરાતની અંદર દરિયાઈ પવનો આવી અને ભેજના કારણે રાજ્યમાં
પ્રી મોન્સૂનનો વરસાદ દોસ્તો 12, 13, 14, 15 તારીખે વધે, જેમાં સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો કોઈક જગ્યાએ કડાકા ભડાકા સાથે વરસાદ પડે. બાકી 16 જૂન પછીના સમયગાળાની અંદર ધીમે ધીમે દોસ્તો ચોમાસું ગુજરાત તરફ આગળ વધે ને 16 થી 20 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાના આગમનની આપણે આશા રાખી શકીએ છીએ. અને અત્યારે હવામાન વિભાગે દોસ્તો આ જૂન મહિનાના 30 તારીખ સુધીના જે મેપો રજૂ કર્યા તે જોઈએ તો જેમાં તમે જોઈ શકો છો આજથી 11 જૂન સુધી રાજ્યની અંદર હવે કોઈ મોટા વરસાદની આગાહી નથી. 11 થી 18 જૂનની વચ્ચે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદના વધારો થવા મળી શકે છે અને જેમાં પણ 18 જૂનથી 25 જૂનની વચ્ચે ગુજરાતની અંદર ઘણો જ સારો વરસાદ શરૂ થઈ જાય ને દોસ્તો વાવણી લાયક વરસાદની પણ 18 થી 25 જૂનના સમયગાળા દરમિયાન સાર્વત્રિક કહી શકાય પ્રકારનો વરસાદ પડે. અને દોસ્તો 25 થી 2 જુલાઈની વચ્ચે પણ ગુજરાતમાં સારા વરસાદનો અત્યારે નકશાઓ રજૂ થયા છે. તો આમ દોસ્તો ગુજરાતની અંદર ખાસ કરીને 16-18 જૂન પછી સારા વરસાદો અને ચોમાસું ખૂબ સક્રિય એ દિવસોમાં થઈ જાય તેવું મોડલો બતાવી રહ્યા છે. તો ખાસ ગુજરાતના ખેડૂતોએ દોસ્તો સાવચેતી અને ખાસ એ જણાવવાનું કે ગુજરાતની અંદર ચોમાસું વિધિવત રીતે 16 તારીખથી 25 જૂનની વચ્ચે આવી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર 16 અથવા તો 17 જૂન આસપાસ ચોમાસાનું આગમન થાય અને ત્યાર પછી 30 જૂન સુધીની અંદર સમગ્ર ગુજરાતમાં ચોમાસું પ્રવેશી લે તે પ્રકારનું માહોલ બની શકે છે. જો કે ચોમાસું વિલંબ થવાની પણ આ વખતે સંભાવનાઓ જોવા મળી રહી છે. એ અંગેની કોઈ નવી અપડેટો હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું.